ગાંધીનગર પાસેના પૌરાણિક અને ઐતિહાસિક ગામ ઉવાસદમાં આજે એક અનોખી પહેલ કરવામાં આવી છે, જ્યાં વારાહી યુવક મંડળ અને પાટીદાર સમાજ દ્વારા ભવિષ્યને હરિયાળું અને સજાગ બનાવવા માટે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમર્પિત હતો। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ ખાસ દિવસ રહ્યો છે, કારણ કે ગામના યુવાનો અને પાટીદાર સમાજના આગેવાનો દ્વારા એક વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ પ્રજાતિના 500થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા। આ પ્રસંગે મંતવ્ય ન્યૂઝ ચેનલના સીએમડી શ્રી જિગ્નેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે આવનાર પેઢીને કંઈક આપીએ। વૃક્ષ વાવો, જળ બચાવો અને ગામને સ્માર્ટ બનાવો। અત્રે ઉવારસદ ગામની સરસ કાર્યક્રમ રાખ્યો વૃક્ષારોપણનો અને મૃદુ મક્કમ સરળ આપણા મુખ્યમંત્રીને આજે જન્મદિવસ છે, તો 500 વૃક્ષો આજે પાટીદાર યુવાન મિત્રો ઉવારસદ ગામ બધા ભેગા થયા અને આ વૃક્ષારોપણનો સરસ કાર્યક્રમ રાખ્યો છે। તો આપણા મુખ્યમંત્રીને આ 500 વૃક્ષ આપણે અર્પણ કરીએ છીએ એમના જન્મદિવસ નિમિત્તે। ઉવારસદ ગામના દરેક યુવાનોને, વડીલોને, બધાને હું એક અપીલ કરીશ કે વૃક્ષ વાવીએ, પ્રકૃતિને પ્રેમ કરીએ, જળ સિંચાઈ રિવર્સ બોર બનાવીએ, જેથી કરીને પાણીનો સંગ્રહ થાય, પાણીના તળ નીચા ન જાય અને આવનારી આપણી સંતાનોને આપણે કંઈક સારું આપી શકીએ। આજની પેઢી માટે તંદુરસ્ત પર્યાવરણ બચાવવું ખૂબ જરૂરી છે। વૃક્ષો વાવીએ અને જળ સંચય માટે સજાગ થઈએ, જેથી આવનાર પેઢી પણ આપણું આ યથાર્થ યોગદાન યાદ રાખી શકે। ઉવારસદ ગામના વેરાઈ મંદિર પાસે નવા કમ્યુનિટી હોલના નિર્માણ પૂર્વે આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગ્રામજનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા અને સંકલ્પ લીધો કે તેઓ ગામને હરિયાળું અને વિકાસશીલ બનાવશે। યુવાનો હવે માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં, પરંતુ જળ સંચય અભિયાનને પણ વૈજ્ઞાનિક રીતે આગળ વધારવા તૈયાર છે। યુવા મંડળ દ્વારા ઉવારસદને સ્માર્ટ અને હરિયાળું ગામ બનાવવા માટે સંકલ્પ લેવાયો છે। પ્રકૃતિને પ્રેમ કરવું હવે વિકલ્પ નથી, તે ફરજ બની ગઈ છે। ઉવારસદ ગામે આજે જે સંકલ્પ લીધો છે એ આગામી પેઢીઓ માટે એક સુંદર ભેટ સાબિત થઈ શકે છે। આ જગ્યા છે જે અમે વેરેમાતાનું મંદિર લગભગ 50 વર્ષથી ચાલી રહ્યું છે, એની ચાલુ જ છે જ અત્યારે। એ આ મંદિર માટે જે ભાઈ કાકા પરિવાર છે એમને આ જગ્યા દાનમાં આપેલી છે કે જેના લીધે મંદિરનો વિકાસ થાય, મંદિરની આજીવિકા પૂરી થાય, એના માટે આ જગ્યા એમને એમના વડવાઓએ દાનમાં આપેલી હતી। એ જગ્યાની અંદર હાલની પરિસ્થિતિમાં હયાત તમામ ભાઈ કાકાના પરિવારના બધા સભ્યોએ આની અંદર અમને મંજૂરી આપી અને જેના થકી અમે આજે આની અંદર સુંદર એક વાડીનું આયોજન કરી રહ્યા છીએ। સમાજને સંદેશો આપવા માટે જે યુવા ટીમે શરૂઆત કરી છે, એક પહેલ કરી છે, તો આપણે યુવા ટીમને એવું કહીએ કે પોતાનો જન્મદિવસ હોય, છોકરાનો જન્મદિવસ હોય, પોતાની મેરેજ એનિવર્સરી હોય કે પુણ્યતિથિ હોય, તો પુણ્યતિથિ હોય, જન્મદિવસ હોય કે મેરેજ એનિવર્સરી હોય, તો એ દિવસ અહીંયા આવીને એક ઝાડ એટલે એક પેડ માં કે નામ, એ રીતે આપણો જે સરકારનો અભિગમ છે એમાં જેટલું પણ મદદરૂપ થવાય એ મદદરૂપ થઈએ। તમે 500-1000 રૂપિયાની કેક લાવો છો તો ખાલી 100-150 રૂપિયાનું એક ઝાડ લાવવાનું હોય છે, પણ તમારી 7 પેઢી સુધી એક માણસ જો શ્વાસ લે એના જીવન સમયગાળા દરમિયાન, તો એ 7 વૃક્ષો મોટા મોટા ખાઈ જાય એટલો એ શ્વાસ લેશે। તો એ કુદરતને પાછું આપવા માટે જેમ આપણે ઋણ ચૂકવવા માટે બંધાયેલા છીએ, તો એ જ પ્રમાણે ઝાડ રોપીને આપણે કુદરતના ગુનેગાર ન બનતા કુદરતના સહાયક બનીને અને આપણે ઝાડ રોપીએ। ઉવારસદ ગામે અહીંયા પાટીદાર સમાજની વાડી વારાહી યુવક મંડળ દ્વારા એનું નિર્માણ થવાનું છે। આજે ગુજરાતના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમનો જન્મદિવસ છે, તો ગામે સમાજે આજનો દિવસ પસંદ કર્યો છે કે કામ શરૂ કરવાનું હતું। આજનો આ સફરમો દિવસ છે એક મહાત્મા જેવા મુખ્યમંત્રી જેમણે ગુજરાતના વિકાસમાં અવિરત સેવાઓ આપી છે, પ્રામાણિકતા અને નિષ્ઠા રાજકારણીમાં કેવળ હોય એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। એવા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસે આ ઉવારસદ યુવક મંડળ દ્વારા આ એમની નવનિર્મિત વાડીના આ પાર્ટી પ્લોટના આજે આ ખાતમુહૂર્ત પ્રસંગે
વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. ગાંધીનગર નજીકના પૌરાણિક ઉવારસદ ગામે આજે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટે એક અનોખી શરૂઆત કરી. વારાહી યુવક મંડળ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ મુખ્યમંત્રીના જન્મદિવસને સમર્પિત રહ્યો છે, જ્યાં ગામના લોકો અને સમાજના આગેવાનોએ હરિયાળી અને સ્માર્ટ ગામ માટે સંકલ્પ કર્યો હતો. ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.